નમો રિહંતાણમ નમો શિલાણમ નમો આયર્યાણમ નમો વજ્જાણમ નમો લોય સબસાહોણમ એસો પંચ નમુકારો સબ પાવપણાસણો મંગલાણમ ચ સવેશમ પડમમ હવૈ મંગલમ પડમમ હવૈ મંગલમ. શુભ હો, મંગલ હો. બોલો. મેથડ વંદામી ગુરુદેવ. ગુરુદેવ નેક્સ્ટ શતક એક ઉદ્દેશક 4 કર્મ પ્રકૃતિ વિશેના ડાઉટ્સ છે. પેજ નંબર 110. ગુરુદેવ આવાળા ઉદ્દેશકમાં ઉપસ્થાન અને અપક્રમણ વિશે આખું વર્ણન આપવામાં આવ્યું છે. પેજ નંબર 110. ઓકે. યસ. ઉપસ્થાન અને અપક્રમણ. ગુરુદેવ અમને એકવાર આખી આ પ્રોસેસ સમજવી છે કે અપક્રમણ અને ઉપસ્થાન. જીવણમ બંતે મોહનજનમ કડણમ કમ્યણમ ઉદ્દિન્યનમ ઓઠાયચા હંતા ઓઠાયચા હે બંતે સે બંતે કિમ વીર્યતાય ઓઠાયચા અવીર્યતાય ઓઠાયચા વીર્યતાય ઓઠાયચા નો અવીર્યતાય ઓઠાયચા જય વીર્યતાય ઓઠાયચા કિમ બાલ વીર્યતાય ઓઠાયચા પંડી વીર્યતાય ઓઠાયચા બાલ પંડી વીર્ય ઓઠાયચા ગોયમાં બાલ વીર્યતાય ઓઠાયચા નો પંડી વીર્યતાય ઓઠાયચા ન બાલ પંડિત વીરતાય ઉઠાઈ જા. હે ભગવાન, પહેલાંથી બાંધેલું જે મોહની કર્મ જે છે એ જ્યારે ઉદયમાં આવે ત્યારે શું જીવ ઉપસ્થાન એટલે કે પરલોકની ક્રિયા ઉપર ઉઠવાની ક્રિયા કરે છે? હા ગૌતમ, તે ઉપસ્થાન કરે છે. અહીંયા ઉપસ્થાન એટલે શું? અહીંયા ઉપસ્થાન એટલે શું? કે જ્યારે જીવ ગતિ કરવાનો છે, જ્યારે જીવ પર ગતિમાં ગતિ કરવાનો છે, અથવા તો અહીંયા બીજી વસ્તુ એ પણ બતાડી છે કે ઓઠાય જ શું તે મોહની કર્મના ઉદયમાં જોડાઈ જાય છે? જો તે મોહની કર્મના ઉદયમાં સંપૂર્ણપણે જોડાઈ જાય છે. બીજો અર્થ એનો આવો કરવામાં આવે છે. એક અર્થ એનો કરવામાં આવે છે કે તે પરસ્થાનની ક્રિયા કરે છે, એટલે કે પરભવમાં જવાની ક્રિયા કરે છે. અને એકમાં એવો છે શું સંપૂર્ણપણે તેમાં જોડાઈ જાય છે. આ બે પ્રકારના અર્થ એને કરવામાં આવે છે. તો કે હા, શેનાથી કરે છે? પોતાના સ્વવીર્યથી કે અવીર્યથી? પોતાના સ્વવીર્યથી. તો કેવા વીર્યથી, કેવા પ્રકારના પુરુષાર્થથી? તો મોહની કર્મનો પુરુષાર્થ છે. તો મોહની કર્મનો પુરુષાર્થ મોટા ભાગે મિથ્યાત્વ મોહનીને જ મોહની વધારે માનવામાં આવે છે. ખ્યાલ? તો અહીંયા બાલ પંડિત કે પંડિત પુરુષાર્થ છે? તો કે ના, તે હંમેશાને માટે કેવો પુરુષાર્થ છે? બાલ પુરુષાર્થ છે. તો બાલ પુરુષાર્થને શું કહેવાય છે? મિથ્યાત્વ સભર પુરુષાર્થને બાલ પુરુષાર્થ કહેવાય છે. જે પુરુષાર્થમાં મિથ્યાત્વ ભળેલું હોય તેને બાલ પુરુષાર્થ કહેવાય છે. બાલ શબ્દની વ્યાખ્યા છે અજ્ઞાનપૂર્વકનો, અણસમજપૂર્વકનો, મિથ્યાત્વપૂર્વકનો. હે ગૌતમ, મિથ્યાત્વ મની કર્મ ઉદયથી બાલ વીર્યથી ઉપસ્થાપન કરે છે, નહીં કેવલાથી કરે છે. જીવણમ બંતે મોહનજનમ કડણમ કમેણમ ઉદિનમ અવકમેજ્જા હંતા અવકમેજ્જા. શું તે એનું ઉદ્વર્તન અપવર્તન કરે છે? શું તે કર્મોનું ઉદ્વર્તન અને કર્મોનું અપવર્તન કરી શકે છે? મોહની કર્મ બાંધ્યા પછી વધી શકે છે? મોહની કર્મ બાંધ્યા પછી શું ઘટી શકે છે? તો કે હા, બાંધ્યા પછી વધી પણ શકે છે અને ઘટી પણ શકે છે. અહીંયા છે ને એના વિવેચનો બતાવ્યું હશે કે ઉપસ્થાપનની વ્યાખ્યા બતાડી હશે એ લોકોએ. અહીંયા ઉપસ્થાપનનો અર્થ છે ઉપર ઉઠવું, ઉપરના સ્થાન પ્રાપ્ત કરવા. મિથ્યાત્વ મોહનીના ઉદયમાં જીવ આધ્યાત્મિક ક્ષેત્રે પ્રગતિ કરી શકતો નથી. મિથ્યાત્વના ઉદયમાં ઉપર ઉઠવા પણ શક્ય જ નથી. મિથ્યાત્વ જીવ આત્મિક વિકાસ ભલે ન કરી શકે, પરંતુ ભૌતિક રીતે પુણ્યોગી દેવલોક વગેરે સુખ મેળવવાનો વિકાસ સાધી શકે છે. તો અહીંયા એની વાત નથી કરી. હકીકતમાં શું વાતચીત કરેલી છે? તો બે રીતે છે. ઉપસ્થાપનના બે ઓલા છે. એક, બધા જ કર્મો શું સાથે જોડાઈ શકે છે? આ સાથે જોડાઈ શકે છે. મોહની કર્મ જ્યારે પોતાના ઉદયમાં આવે ત્યારે શું બધા કર્મોને સાથે જોડી શકે છે? આ બધા કર્મો સાથે જોડી શકે. નાનાવણીને, દસનાવણીને, વેદનીને, મોહની, આયુષ્ય, નામ, ગોત્ર, અંતર બધાને શું કરી શકે છે? ભેગા જોડી શકે છે. નાનાવણી કર્મ બધાને જોડે એવું જરૂર નથી. દસનાવણી કર્મ બધાને જોડે એવું જરૂર નથી. કંઈ સાતાવેદીનો ઉદય થયો હોય ત્યારે કંઈ નાનાવણીનો ઉદય થવો જરૂરી નથી. પણ મોહની જ્યારે ઉદયમાં આવે ત્યારે શું બધાને જોડી શકે છે? તો એક અર્થ એ છે કે બધાને જોડી શકે છે. એક અર્થ એને ઉપસ્થાપન કહેવાય છે. બીજામાં તો કે અહીંયા આપણે પ્યોરલી આપણે જે કહીએ છીએ ને કર્મોનું ઉદ્વર્તન ને અપવર્તન,
તો કે એની પણ વાતચીત કરી છે. ઉવઠાય એટલે ઉદ્વર્તન અને અવક્મિજ્જા એટલે અપવર્તન. તો જે કંઈ પણ બંને થાય છે, ઉદ્વર્તન અપવર્તન થાય છે, શેનાથી થાય છે? જીવના પુરુષાર્થથી થાય છે કે પુરુષાર્થ વગર થાય છે? તો મોહની કર્મને વધારી પણ શકાય છે અને મોહની કર્મને ઘટાડી પણ શકાય છે. તો મોહની કર્મ જ્યારે ઘટાડી શકાય તે શેનાથી ઘટાડી શકાય છે? તો કે હંમેશા માટે આમાં બતાવ્યું છે કે મોહની કર્મ ઉદય બાલ વીર્યથી અપક્રમણ કરે છે. બરાબર? પંડિત વીર્યથી ક્યારે કરતો નથી, એટલે સાધુ રૂપના જે કંઈ પણ છે કરતો, પણ કદાચિત બાલ પંડિત વીર્યથી અપક્રમણ કરે છે. એટલે કે તેની અંદરમાં મોહની કર્મને ઘટાડવામાં જે અપક્રમણની સ્થિતિઓ થાય છે, તે અપક્રમણની સ્થિતિઓ બાંધ્યા પછી ઉદયમાં આવ્યું નથી, તે અવસ્થાની વાત છે. તો તે અવસ્થામાં અપક્રમણ થઈ શકે છે. તો કે આ મોહની કર્મનું પણ શું થઈ શકે છે? અપક્રમણ થઈ શકે છે. શેનાથી થઈ શકે છે? તો કે તેની અંદરમાં બાલ પંડિત વીર્યથી, એટલે કે શ્રાવક રૂપની અવસ્થાથી અથવા તો સંકેત રૂપની અવસ્થાથી. પણ ક્યારેય પણ પૂર્ણપણે પંડિત એટલે કે સાધુત્વથી આવું પોતે કંઈ કરતો જ નથી કાંઈ. તો કેમ નથી કરતો? આપણે પ્રશ્ન થશે કે આવું કેમ નથી થતું? તો કે હંમેશા માટે જ્યારે પણ જીવ મોહની કર્મના પુરુષાર્થમાં જ્યારે જાય છે ને, ત્યારે ક્યારે પુરુષાર્થમાં જાય છે? મિથ્યાત્વ મોહનીમાં હોય ત્યારે જ પુરુષાર્થમાં જાય છે કે સંકિત મોહનીમાં હોય ત્યારે પુરુષાર્થમાં જાય છે? તો કે મિથ્યાત્વ મોહની કર્મને ખપાવવાનો પુરુષાર્થ પણ પેલા ગુણસ્થાનકમાં થાય કે ચોથા ગુણસ્થાનકમાં થાય? પેલામાં જ થાય. એટલે અહીંયા શું બતાવ્યું છે? તમે સમજાય છે? જો તમે બરોબર રીતે વિચાર કરો, એમ કે પંડિત વીર્ય વખતે તો મિથ્યાત્વ હોતું જ નથી. પંડિત વીર્ય વખતે હોતું જ નથી. એટલે પંડિત વીર્ય વખતે હોતું નથી, એટલે ત્યારે એને કંઈનું અપક્રમણ કરવાનું છે કે ઉદ્વર્તન કરવાનું, એવું કંઈ કરવાનું છે જ નહીં. આ બધી પ્રોસેસિંગ કરવાની ક્યાં છે? તો યા તો એને માર્ગાનુસારીપણાની અવસ્થામાં કરવાની છે, અને યા તો તેને શ્રાવકપણાની અવસ્થામાં કરવાની છે. એના સિવાય તો કરવાની છે જ નહીં કંઈ, કેમ કે ત્યારે એનું ઉદયનમાં કંઈ છે જ નહીં કંઈ. એટલા માટે ગુરુદેવ, પરંતુ આનું જ્યારે આપણે વિવેચન આખું રીડ કરીએ છીએ, ગુરુદેવ, ફર્સ્ટ મૂળ ગાથામાં આટલું બધું વિવેચન નથી. પણ જ્યારે એનું વિવેચન રીડ કરીએ છીએ ત્યારે સૌથી પ્રથમ જ વિવેચનમાં એવું આવે છે કે મિથ્યાત્વના ઉદયમાં જીવ ઉપર ઉઠી જ નથી શકતો. તો ગુરુદેવ, અગર અમે પણ આ જ પર્સપેક્ટિવથી વિચાર્યું કે અગર જો માર્ગાનુસારી જીવ છે તો એનો પ્રથમ પુરુષાર્થ તો મિથ્યાત્વ અવસ્થામાંથી જ, એટલે કે બાલ વીર્યમાંથી જ તે બાલ પંડિત અથવા પંડિત બનવાનો છે. પણ આ જે પ્રથમ લાઈન આવી ગઈ કે તે કરી નથી શકતો. ઉપસ્થાન એટલે ઉપર ઉઠવું, ઉપરના સ્થાને પ્રાપ્ત કરવા. મિથ્યાત્વ મોહની એટલે અહીંયા ઉપરના સ્થાને પ્રાપ્ત કરવો અર્થ જ ન થાય. આપણો ઉદ્વર્તન જ અર્થ થશે. તે ગુરુદેવ, આમાં અમે લોકો જ્યારે રીડ કરીએ છીએ ત્યારે બે વસ્તુ સમજીએ છીએ. ઉપસ્થાનમાં આમાં બે પ્રકારની સ્થિતિની વાત આવે છે. એક તો જીવનો આત્મિક વિકાસનું ઉત્થાન, અહીંયા આત્મિક ઉત્થાનની વાત જ નથી. અને બીજું કે એ એક ભાવથી બીજા ભાવમાં જે ઉપસ્થાન થાય છે એની પણ વાત આવે છે કે મૃત્યુ પર્યંત પછી એની જે ક્રિયાઓ થાય. તો ગુરુદેવ, આ કોઈ બે વસ્તુ બધું જ આમાં મેચ થઈ જાય છે. તમે જેટલા પણ અર્થ કરો છો ને બધા અર્થમાં મેચ થાય છે. તમને ક્યાં શંકા થતી હોય તો કહો કે આ જગ્યા પર આમ કેમ થઈ શકે? તો પછી ગુરુદેવ, તો આપ આ લાઈન સમજાવી શકો કે મિથ્યાત્વના ઉદયમાં ઉપર ઉઠવા પણ શક્ય જ નથી. મિથ્યાત્વી જીવ આત્મવિકાસ ભલે ન કરી શકે, પરંતુ ભૌતિક રીતે પુણ્યોગે દેવલોક વગેરે સુખ મેળવવા રૂપ વિકાસ સાધી શકે છે. મિથ્યાત્વ મોહની કર્મના ઉદય વખતે પણ જીવમાં જીવદયા હોઈ શકે છે. એનામાં કરુણા હોઈ શકે છે, એનામાં બીજા બધા ગુણો હોઈ શકે છે. એટલા જ માટે મિથ્યાત્વને શું કહેવામાં આવ્યું છે? ગુણસ્થાનક. એમ નથી કીધું કે આવું ગુણસ્થાનક. એમાં પણ ગુણ હોય છે. તો જ્યાં જે પ્રકારના તેમાં ગુણો હોય છે તેને કારણે તે ઉપર ઉઠી શકે છે. એ ગુણને કારણે તે ઉપર ઉઠી શકે છે. જી, તો ગુરુદેવ, એનું આત્મિક ક્રમિક વિકાસ સ્થાન પણ જે થાય છે એ પણ તો મિથ્યાત્વથી જ તો થઈ રહ્યું છે. નહીં, મિથ્યાત્વ થઈ રહ્યું છે, પણ શું મિથ્યાત્વ તેમાં કારણ છે? તો કે મિથ્યાત્વ તેમાં કારણ નથી. એટલા માટે શું બતાડી દીધું કે પંડિત વીર્યથી થતું જ નથી. ખ્યાલ? જે કંઈ એનું ઉત્થાન જે કંઈ પણ થશે એ શેનાથી થશે? તો કે મિથ્યાત્વ અવસ્થામાં જેટલા ગુણો એને પ્રાપ્ત કર્યા છે તેનાથી થશે. પણ શું શુદ્ધ ગુણમાં પ્રવેશ કર્યા પછી થશે? ને શુદ્ધ ગુણમાં પ્રવેશ કર્યા પછી કાંઈ નહીં થાય.
ગુરુદેવ એક ડાઉટ એવો છે, આ જે એક વીર્યની પ્રોસેસ છે અને એક કર્મના ઉદયની પ્રોસેસ છે. પણ કર્મનો ઉદય પણ છે ને તે બાલ અને બાલ પંડિત વીર્ય વગર થતો નથી, એટલા માટે. જી, તો ગુરુદેવ સૌથી પહેલા આત્મામાં વીર્યનો પુરુષાર્થ જાગે કે કર્મના ઉદયનો પુરુષાર્થ જાગે? બે સાપેક્ષ હોય, એક સાથે સાપેક્ષ હોય. બે એકબીજાના કારણ કાર્ય છે. બંને એકબીજાના કારણ અને કાર્ય છે. જી, તો ગુરુદેવ આમાં વીર્ય છે તે કારણ છે અને ઉદય થવો તે કાર્ય છે? ઉદય થવાના કારણે વીર્યનું જાગૃત થવું છે, અને વીર્યનું જાગૃત થવાના કારણે ઉદય થાય છે. બંને એકબીજાથી સાપેક્ષ છે, એક જ કોઈનની બે સાઈડ છે. યુગપત પણ નથી, બંને સાથે થઈ રહ્યું છે. તમે છે ને આને એકદમ સિમ્પલ રીતે સમજી લેશો ને તો તમને ખ્યાલ પડી જશે. ઉદ્વર્તન એટલે કર્મનું વધવું, અપવર્તન એટલે કર્મનું ઘટવું. આ એક જ સિદ્ધાંતને તમે છે ને એમાં સેટ કરો પહેલા, જો તમારે એકદમ સેટ થઈ જશે. જીવેણમ બંતે મોહની જન્મ કડેણમ કવિણમ ઉદિનમ ઓઠાય જા. શું મોહની કર્મના ઉદયમાં તે કર્મનું ઉદ્વર્તન થાય છે? તો થાય છે. પણ કઈ રીતે થાય છે? તો કે મોહની કર્મ વધે ક્યારે? મોહની કર્મ મિથ્યાત્વથી વધે કે સંકિતથી વધે? મિથ્યાત્વથી વધે. તે શ્રાવકપણામાં વધે કે સાવકપણામાં પણ ઘટે છે? સાવકપણામાં કે સાધુપણામાં ક્યારેય પણ મિથ્યાત્વ મોહની કર્મનું ઉદ્વર્તન થાય કે ન થાય? ન થાય. તો તમે આને એકદમ સિમ્પલ સમજી લો. શું આવ્યું છે? હે ભગવાન ઉપસ્થાપન કરે છે, પણ ક્યારે કરે છે? તો કે તે બાલવીર્યમાં હોય ત્યારે જ કરે છે. તે ક્યારેય પણ, એટલે ઉદ્વર્તન કર્મનું વધવું, મોહની કર્મ ક્યારેય પણ મોહની કર્મની ઉપસ્થિતિમાં જ વધે. એ ક્યારેય પણ શ્રાવકપણામાં ન વધે, ક્યારેય પણ સાધુપણામાં ન વધે. ક્લિયર થઈ ગયું છે? તે બાલવીર્યથી જ ઉપસ્થાપન કરે છે, તે ક્યારેય પણ પંડિત વીર્યથી કે બાલ પંડિત ઉપસ્થાપન કરતો નથી. આ એકદમ ક્લિયર થઈ ગયું? ગુરુદેવ, એક ખાલી ક્લેરિટી, ઉપસ્થાપન જે વર્ડ છે તે આત્માનું ઉપસ્થાપન છે કે કર્મનું ઉપસ્થાપન? કર્મનું. બરાબર. ઉદ્વર્તન આપણે જે સિમ્પલ શબ્દ સમજીએ, ઉદ્વર્તન. બરાબર. આ તો આમાં ઉદ્વર્તનમાં તમારો સેટ થઈ ગયું. હવે અપવર્તન. બરાબર છે. તો જે કંઈ કર્મો ઘટે છે, કર્મોની ભાવનાઓ જે કંઈ ઘટે છે, તો મિથ્યાત્વના ઉદય વખતે મિથ્યાત્વનો જે કંઈ પરિસ્થિતિ છે એને સુધારી શકે છે કે પછી તે સાધુ બની ગયા પછી સુધારે છે? તો સાધુ બની ગયા પછી એને મિથ્યાત્વનો કોઈ ઉદય જ નથી, એટલે એને ત્યારે કાંઈ સુધારવાનું છે જ નહીં. એટલે જે કંઈ પણ એ કર્મ સ્થિતિ ઘટાડે પણ છે, ક્યાં ઘટાડે છે? તો કે બાલવીર્યમાં, બાલ પંડિત વીર્યમાં. બાલ પંડિત વીર્યમાં પણ એમ જોઈએ તો મિથ્યાત્વનું છતાં પણ ત્યારે એવું નિમિત્ત હોઈ શકે છે. ત્યારે એવા નિમિત્તોને કારણે તે ઘટાડે છે, એવું ભગવાને જોયું છે. બરાબર. પણ શું તે સાધુપણામાં ઘટાડવાનું કંઈ? તો સાધુપણામાં કંઈ પ્રોસેસ કરતો જ નથી. તે કંઈ સાધુપણા માત્ર તે એક જ પ્રોસેસ કરે છે. શેની પ્રોસેસ કરે છે? પ્રદેશ ઉદયની. બસ. એટલે અહીંયા જો એન્ટાયર મોહનીય કર્મને કન્સિડર કરીએ, હા, તો પછી એન્ટાયર મોહની કર્મને ને મોહની કર્મમાં પણ મોટા ભાગે મિથ્યાત્વ મોહનીને. યસ. એનું કોઈ આમાં કોઈ હજી આપણે આગળ લઈએ એટલે મને ખ્યાલ આવશે આની અંદરમાં. જહાં ઉદ્દિન્નમ દ્વાલાવગા તહાં ઉવસંતેનમ. કર્મનું ઉપશાંતપણું પણ નવરમ ઓઠાય જ્યાં પંડિત વીર્યતાએ, અવકમે જ્યાં બાલ પંડિત વીર્યતાએ. જેમ ઉદય સાથે બે આલપક કયા છે, તો ઉપશાંત પદની સાથે પણ બે આલપક કહેવા જોઈએ. વિશેષતા એ છે કે જીવ મોહની કર્મનું ઉપશાંત થવા પર પંડિત વીર્યથી ઉપસ્થાપન કરે છે અને બાલ પંડિત વીર્યથી અપક્રમણ કરે છે. જ્યારે પણ જીવને કર્મનું ઉપશાંત કરવાપણું છે, શેનાથી થશે? મિથ્યાત્વ મોહની કર્મનું ઉપશાંતપણું જે કંઈ પણ થશે એ ક્યાં થશે? 11મા ગુણસ્થાનકમાં થશે કે બીજા કોઈ ગુણસ્થાનકમાં થશે? અગર સંપૂર્ણ ઉપશાંત છે તો 11મા ગુણસ્થાન થશે. એટલે એને શું બતાડ્યું છે અહીંયા? પંડિત વીર્યતાએ, પંડિત વીર્યથી ઉપસ્થાપન થાય છે. ઓલામાં શું બતાડ્યું હતું? કે બાલવીર્યથી અને બાલ પંડિત વીર્યથી. તો એમ આમાં કહી દીધું કે બાલ પંડિત વીર્યથી અપક્રમણ કરે છે, ઓલાથી આમ જાય છે, આનાથી ડાઉન થાય છે. આપણે આમાં બાલવીર્ય અથવા વીર્યને કેવી રીતે ડિફાઇન કરીએ છીએ?
એક વીર્ય ઉર્જા હોય છે, તો આ વીર્ય ભાવોની વાત છે. ભાવોની જ છે, ભાવોનું જ છે. એટલે ભાવનું કઈ રીતે કે આપણી જ્યારે સંકિતમાં ત્યાગની અવસ્થા જ્યારે જન્મે છે, તો સંકિતની અવસ્થામાં ત્યાગની અવસ્થા જન્મે ક્યારે? સંકિત રૂપ હોવા વચ્ચે ત્યાગની અવસ્થા જન્મે ક્યારે? કોઈક એનો પુરુષાર્થ છે તો જ, એના વગર તો થતું નથી. તે પુરુષાર્થને શું કહેવાશે? વીર્યાંતરે કરવાનો ક્ષોભ સમજ કહેવાશે? તેને બાલ પંડિત વીર્ય કહેવાશે, બાલવીર્ય કહેવાશે કે પંડિત વીર્ય કહેવાશે? ડિપેન્ડ્સ. બાલ પંડિત વીર્ય જ કહેવાશે. શ્રાવકપણામાં છે એટલા માટે. આત્માથી કરે છે કે અનાત્માથી કરે છે? શેનાથી કરે છે? આત્માથી જ કરે છે. હે ભગવાન, મોહનિકોનું વેદન કરતો જીવ આ પ્રકારે અપક્રમણ શા માટે કરે છે? હે ગૌતમ, પહેલા તેની જીન તત્વો પર રુચિ હતી, પછી મોહની કરવાનું ઉદયને કારણે તેની રુચિ રહેતી નથી, તેથી અપક્રમણ કરે છે. તો સિમ્પલ વાત છે. માનો નંદમણિયાદને પહેલા રુચિ હતી અને પછી શું થયું? પછી રુચિ ન રહી તો એટલે એનું શું થઈ ગયું? ડાઉનફોલ આવ્યો એનો. યસ. એટલે આમાં છે ને શબ્દના અનેક અર્થો છે, અનેક પ્રકારના નયથી છે, અનેક પ્રકારના એંગલથી છે. ખાલી માત્ર એક જ એંગલથી છે એવું નથી એમ કરીને. ક્યાંય પણ કોઈ જગ્યાએ ઉપસ્થાપનનો અર્થ આ અને અપસ્થાપનનો અર્થ આ તેવું નથી. ખ્યાલ? અહીંયા જો ગુણસ્થાનથી નીચે ઉતરું એને પણ આમાં લઈ લીધેલું છે પાછું. એટલે ગુણસ્થાનથી નીચે ઉતરું એને પણ લીધેલું છે, અને ભાવોથી ઉપર જવું કર્મનું વધુ એને પણ લીધેલું છે. એટલે આ જ શાસ્ત્રકારોની હંમેશા શું હોય? શાસ્ત્રકારોની હંમેશાને માટે આ જ રચના હોય. જો ઇઝીલી હોય, જો ઇઝી હોય બધી જ વસ્તુમાં, તો શું થાય કે તો ગુરુની, તો ભગવાનની કે કાંઈ અચ્છા આ તો આમ છે એટલે આમ છે, ક્લિયર છે. ઓલામાં એને પ્રશ્નો થાય, શંકાઓ થાય, અનેક વસ્તુઓ એક સાથે મૂકી દેવામાં આવે. આવી પણ એવું કહેવાય છે કે શાસ્ત્રકારોની રચના વખતે આવા પ્રકારે ગુરુજનો દ્વારા વિકલ્પો રાખવામાં આવતા હોય. ગુરુદેવ, આના વિવેચનમાં ક્યાંક એવું પણ આવે છે કે અપક્રમણ પંડિત વીર્યમાં પણ થાય છે. તો ગુરુદેવ, આમાં અમને ડાઉટ એ આવે છે કે પંડિત વીર્ય સ્થાનમાં થાય છે કે પંડિત વીર્ય કારણે થાય છે? એટલે કે સ્થાનમાં થાય છે. સ્થાનમાં થાય છે. તો ગુરુદેવ, જ્યારે આપણે મૂળ પાઠ જોઈએ તો મૂળ પાઠમાં જે પંડિત વીર્ય તાય, તો જે તાય એના માટે, વીર્ય તાય એના માટે. તો ગુરુદેવ, તાય સ્થાન સૂચક શબ્દ નથી, સ્થાન સૂચક નથી, કારણ સૂચક. એના માટે છે, એના માટે શબ્દ છે. એના કારણે, એના માટે, એનો વીર્યતાય શબ્દનો મિનિંગ છે એના માટે. સંસ્કૃતની ઓલી પ્રમાણે એના ઓલા પ્રમાણે એની વિભક્તિ ચોથી થઈ ગઈ એટલે એના માટે. પાંચમી વિભક્તિ. તો એના માટે થઈ ગયું એનું, તેના માટે, તે ને તેના માટે. આપણે ફરી પછી ઓલું કરીએ. મોહનીના ઉદયમાં અવક્રમણ ક્રિયા. મોહની કર્મના ઉદયમાં પંડિત વીર્યવાળા સમણનું બાલ વીર્યથી કે બાલ પંડિત વીર્યથી અવક્રમણ થાય છે. છઠ્ઠા ગુણસ્થાન પર જીવને જે સમય મિથ્યાત્વ મોહની કર્મ ઉદય થાય છે તે સમયે તેનું વીર્ય બાલ વીર્ય થઈ જાય છે, અને તે સમયે જીવ પ્રથમ ગુણસ્થાન પ્રાપ્ત થઈ જાય છે. તેથી આ અપક્રમણને ચલમણ ચલીના સિદ્ધાંત અનુસાર બાલ વીર્યથી થયું કહેવાય છે. છઠ્ઠા ગુણસ્થાન પરથી જીવ જે સમય પ્રત્યાખ્યાના વણી કસાઈ ચારિત્રનો ઉદય થાય છે તે સમયે તેનું પંડિત વીર્ય બાલ પંડિત વીર્ય બની જાય છે, અને જીવ પાંચમા ગુણસ્થાન પ્રાપ્ત થઈ જાય છે. તેથી આ અવક્રમણ બાલ પંડિત વીર્યથી થયું એવું કહેવાય છે. જીવ છઠ્ઠા ગુણસ્થાનકથી પ્રથમ ગુણસ્થાનક આવે કે પાંચમે આવે, આ બંને અવક્રમણ જ છે. છઠ્ઠા ગુણસ્થાનક પંડિત વીર્ય છે, છઠ્ઠેથી પ્રથમ ગુણસ્થાનક આવે ત્યારે બાલ વીર્ય કહેવાય છે, અને તે સમયે અવક્રમણ થાય છે. ક્રિયાકાળ અને નિષ્ઠાકાળ બંને એક જ સમયમાં હોય છે, તેથી બાલ વીર્યથી જ અવક્રમણ થાય કહેવાય છે. બાલ પંડિત વીર્યથી અવક્રમણમાં પણ તેમ જ સમજવું જોઈએ. એકદમ પ્રોપર છે. ગુરુદેવ, અમને આમાં ડાઉટ એ છે કે ગુરુદેવ, આમાં એકદમ એક ક્લિયર લાઈન આપવામાં આવી છે કે જ્યારે જીવ છઠ્ઠા ગુણસ્થાનથી અગર જીવ સાતમા ગુણસ્થાનમાં છે અને સાતમા ગુણસ્થાનથી છઠ્ઠા ગુણસ્થાનમાં આવે છે તો અવક્રમણ નથી કહેવાતું, કેમ કે તે પંડિત વીર્યમાં જ વિચરે છે. પણ ગુરુદેવ, પંડિત વીર્ય જે સપોઝ કોઈ આઠમા ગુણસ્થાનકે છે, નવમા ગુણસ્થાનકે છે, એનું પંડિત વીર્ય અને છઠ્ઠા ગુણસ્થાનના પંડિત વીર્યમાં ડિફરન્સ હોય. પણ છતાંય શું થાય કે માનો કે કોઈ વ્યક્તિ કરોડપતિ છે તો 100 કરોડમાંથી માનો કે એના 8 કરોડ કે 5 કરોડ કે 20 કરોડ ઓછા થઈ ગયા છે તો એ કાંઈ લખપતિ નથી જતો. ગુરુદેવ, તો આમાં છઠ્ઠાણ વડિયા હોય કે ન હોય? છઠ્ઠાણ વડિયા હોઈ શકે છે. તો ગુરુદેવ, અગર છઠ્ઠાણ વડિયા હોય તો એક કમ્પેરિઝનમાં પણ છઠ્ઠાણ વડિયામાં શું હોય? કરોડમાં છઠ્ઠાણ વડિયા જો હોય
તો એની ગણતરી કરોડપતિ તરીકે જ ગણાતી હોય, એ કાંઈ લખપતિ નથી થઈ ગયો. પણ ગુરુદેવ એની ઇન્ટેન્સિટી તો ઓછી થઈ ગઈ, તેનું અવક્રમણ તો ઇન્ટેન્સિટી ઓછી થઈ ગયા છતાં પણ તે અવક્રમણને નગણ્ય માનવામાં આવ્યું છે, કારણ કે તે એના સંયમના ભાવથી એનું કાંઈ અવક્રમણ નથી થઈ ગયું. જ્યારે ઓલામાં તો શું થયું છે કે તેનું સંયમના ભાવથી જ આક્રમણ થઈ અને શ્રાવક બની ગયો છે તે, એટલે એને ગણતરીમાં લીધેલું છે કે અથવા તો સમકીતી બની ગયો છે અને એને શ્રાવક પણ ગુમાવી દીધેલું છે. પણ ગુરુદેવ કોઈ એક ગુણસ્થાનથી પણ અપડાઉન કરવું એમાં કેટલો બધો આત્મપુરુષાર્થ થયો હોય, એક તો આપણે ત્યારે ઇટ્સ પોસિબલ, પણ આ બધું જ અંતર મુહૂર્તના સમયમાં થતી ઘટના હોવાથી ઓલામાં આખી જિંદગી પણ હોઈ શકે છે. 5મા ગુણસ્થાન આખી જિંદગીનું હોઈ શકે, 4થું ગુણસ્થાન આખી જિંદગીનું હોઈ શકે, 6ઠાથી લઈ અને 7મું ગુણસ્થાનક 6ઠું 7મું 6ઠું 7મું આખી જિંદગીભરનું હોઈ શકે. પણ 6ઠાથી લઈને 11મું ગુણસ્થાનક એ માત્ર અંતર્મુહૂર્તની જ પ્રક્રિયા છે, અને અંતર્મુહૂર્તમાં કેટલું છે કે સેકન્ડના લાખમાં ભાગથી પણ ઓછું છે. ખ્યાલ આવ્યો? એટલે કદાચ એ પ્રક્રિયાઓ નહીં એટલી બધી ગણ્ય નહીં ગણેલી હોય અને આને ગણેલી હશે, આવી શક્યતાઓ છે. એટલે આવું છે ને વિવેચન છે, બાકી મૂળ પાઠમાં આવું નથી. હું તમને જ કહેવા માંગુ છું કે મૂળ પાઠની અંદરમાં માત્ર શબ્દ મૂકેલો છે, બરાબર છે. હવે એક શબ્દના અનંત ગમ અનંત અર્થ થઈ શકે કે ન થઈ શકે? થઈ શકે છે. એટલે આ અપેક્ષા પણ કીધું હોઈ શકે છે, આ અપેક્ષા પણ કીધું હોઈ શકે છે. જે અપેક્ષા તેની અંદરમાં બતાવેલા નિયમો સાથે સેટ થાય તે દરેક વસ્તુનામાં લઈ લેવી જોઈએ. તો કે તે નિયમો શું છે? તો બાલ પંડિત વીર્ય બાલવીર્ય, આ 3 વસ્તુ જે છે એમાં જેટલું સેટ થાય એટલું અવક્રમણ, એટલું ઉદ્વર્તન, એટલું આ બધું લઈ લેવું જોઈએ. જેમાં સેટ નથી થતું એ ન લેવું જોઈએ, કેમ કે એક શબ્દના કેટલા અર્થ હોય છે. તો કે આ જ અર્થથી કીધું છે એવું આપણે ન કહી શકીએ. શાસ્ત્રકારોની રચનાને એમણે આ જ હેતુથી કીધું છે એવું આપણે ન કહી શકીએ. જે રીતનું અત્યારે આની અંદરમાં દેખાય છે એ રીતે. એટલે આમાં એમ સમજવું એવી રીતે રાખીએ કે અવક્રમણ પંડિત વીર્યમાંથી અગર બાલ પંડિત વીર્યમાં આવ્યું તો જ અવક્રમણ છે, ઉપરના ગુણસ્થાનથી નીચેના ગુણસ્થાનમાં આવ્યું તો અવક્રમણ નથી. યસ, આવું તે સમજાય છે વિવેચન ઉપરથી. મૂળ પાઠમાં તો આવું કંઈ છે જ નહીં. એટલા માટે ગુરુદેવ આના પછી અમને એક ડાઉટ એ છે, આ આખું મોહનીય કર્મના ઉદય અને ઉદેરણાના પર્સપેક્ટિવથી આખી આ ચર્ચા છે. એના પછી મોહનીય કર્મના ઉપશમમાં ઉપસ્થાનની વાત આવે છે. તો ગુરુદેવ એક વસ્તુ સમજવી છે કે જ્યારે જીવ 11મા ગુણસ્થાને હોય છે, જ્યારે સંપૂર્ણ ઉપશમની દશા છે, યા એ સમયે ભાવક્ષય થઈ જાય છે, યા એ સમયે કાલક્ષય થઈ જાય છે. તો એ ભાવક્ષય અને કાલક્ષય આ બંનેમાં તો ક્યાંય વીર્યનો તો રોલ જ ન આવ્યો. તો એમણે કીધેલું છે કે ક્યારે પણ તમે એમ ન કહી શકો કે 11મું ગુણસ્થાનક પડીવાય છે. જો જ્યારે પણ ક્યાં પડીવાય ગુણસ્થાનક, તેમ એમાં તમને ક્યારે 11મું ગુણસ્થાનક પડીવાય નહીં કે 11મા ગુણસ્થાનકથી આત્મા ક્યારે 10મા ગુણસ્થાનક પડીવાય થઈ નથી આવતો. આ તમને એકદમ યાદ રાખવા જેવું છે. આત્મભાવના પડીવાય નથી. કોઈ એની માટે અમે લોકો એવું એક્ઝામ્પલ આપીએ કે કોઈ પણ જજ છે એ એના સમય થયો એટલે રિટાયર થઈ ગયો. તો રિટાયર થઈ ગયો એટલા માટે એવું નથી કે હવે એનું જજ તરીકેનું જે કંઈ મર્તબો હતો બીજું બધું એ બધું ડાઉન થઈ ગયું છે એમ કરીને. એવી રીતે 11મા ગુણસ્થાનકમાંથી એક પણ કર્મનો ઉદય એવો નથી થતો કે જે ઉદયને કારણે તે 10મા ગુણસ્થાનકમાં આવી જાય છે. સમય પૂરો થાય છે એટલે ઓટો પ્રોસેસ એનું 10મા ગુણસ્થાનકમાં આવી જવાનું થાય છે. અને જેવું 10માં આવે છે 10માના જે કાંઈ સ્વભાવ છે એ બધા એનામાં પ્રવેશ કરી જાય છે. આને એક શબ્દ શું કે વિસંયોજના કે શું કે છે એને, કર્મની વિસંયોજના છે કે જેને કારણે તે કર્મ ઉપસાન થાય છે અને પછી તે કર્મ પાછું શું થઈ જાય છે, ઉદયમાં આવી જાય છે. એટલે કર્મની વિસંયોજનાને કારણે આવી રીતે થાય છે. વિસંયોજના શબ્દ છે લગભગ 99%. યસ. તો 11મા ગુણસ્થાનકમાં જે ઉપશાંત દશા જે છે તેમાંથી 10મા ગુણસ્થાનકમાં આવવું, તો આમ જોવો તો એ વ્યવહારથી પડીવાય છે, પરંતુ નિશ્ચય રીતે પડીવાય નથી. કેમ કે ભવક્ષય કે કાલક્ષયને કારણે તે આવ્યા છે. ભવક્ષય કે કાલક્ષયને કારણે તે આવ્યા છે. એની પાસે યા તો એનો ભવ પૂરો થઈ ગયો છે, યા તો એનો 11મા ગુણસ્થાનકમાં રહેવાનો જે સમય હોય તે પૂરો થઈ ગયો છે, અને એ ગુણસ્થાનકમાં રહેવામાં તેનો કોઈક સાયકનો પુરુષાર્થ નથી થયો. એટલે એ શું થઈ જાય છે, પાછું 10મા ગુણસ્થાનકમાં આવી જાય છે.
10મા ગુણસ્થાનકમાં આવવું તે તેની માટે કોઈ અવક્રમણ નથી, તે તેની માટે અવક્રમણ નથી. ગુરુદેવ, તો એવું લાગે કે અવક્રમણ અને ઉપસ્થાન એ બહુ સ્થૂળ દ્રષ્ટિથી સમજાવવામાં આવ્યું છે. બાકી આત્માનું એક ગુણસ્થાનથી નીચે ગુણસ્થાનમાં પડવું, 11થી 10માં આવવું, એ આત્મા માટે તો કેટલી મોટી ઘટના છે. પણ એને અવક્રમણ ન કન્સિડર કરવું. હા, એટલા માટે અવક્રમણ નથી. કેમ કે અવક્રમણમાં હંમેશા માટે અશુભ અધ્યવસાય હોય છે. અવક્રમણમાં હંમેશા માટે અવગુણો હોય છે. અવક્રમણમાં હંમેશા માટે કોઈને કોઈ જાતની અશુભ પરિણતિ હોય છે. ત્યારે આમાં કાંઈ એવું કાંઈ થતું જ નથી કાંઈ. પણ ગુરુદેવ, જેવો જીવ 11માંથી 10માં આવે છે એને તો ફરીથી મોહનીયના બધા ઉદય સ્ટાર્ટ ધીમે ધીમે થઈ જ જવાના. પહાડ જે છે ને, પહાડ એમાં 2 રસ્તા હતા ઉપર જવાના. હવે જે ઉપર જવાના રસ્તા હતા એમાં થયું શું? એકમાં જે ક્ષાયકવાળો રસ્તો હતો ને એમાં બધું થયા પછી એના ઉપરના પગથિયા હતા. હવે આમાં ઉપસમવાળામાં જ્યારે ચડી ગયો ને ત્યારે ઉપર હવે જ્યાં પહોંચ્યા ને ત્યાં વોલ જ છે. હવે ત્યાંથી આગળ જવાનો કોઈ રસ્તો જ નથી. રસ્તો નથી અને ત્યાં વાવાઝોડું ચાલે છે. ત્યાં વધારે સમય રહી શકે એમ નથી. તો પણ એને જેટલા પગ મૂક્યા એટલો સમય માટે રહી શકે એમ છે. તો કે તે પગ મૂક્યા એટલે એ શિખર પર પહોંચી ગયા. એ શિખર પર પહોંચી ગયા. હવે એનાથી આગળનો કોઈ રસ્તો જ નથી મળતો, છે જ નહીં. તો હવે શું થાય છે? ઓટોમેટિક જ પાછો આવી જાય છે. જે પાછો આવી જાય છે એનો મીનિંગ એવો નથી કે તેને પાછું આવવું હતું. બરાબર? કે એને એવો કોઈ પુરુષાર્થ નતો કર્યો જેને કારણે પાછું આવવું પડે. એના ભાવ નતા પાછા આવવાના, એનો પુરુષાર્થ નતો પાછા આવવાનો. સમય પૂરો થઈ ગયો એટલે આવું જવું પડ્યું. પણ ગુરુદેવ, એનો હવે એના પુરુષાર્થની કમી હતી એટલે જ એને એવો માર્ગ લેવો પડ્યો. ના. એની ભવિતવ્યતા એવી હતી. કાલ, સ્વભાવ, નિયતિ, પુરુષાકાર, પરાક્રમ, તેમાં નિયતિ જેવી હતી એની. એનો ઉપશાંત મોહની કર્મનો ઉપસમ સંકેતનો સ્વભાવ જ એવો હતો. તે આત્મા અશુભ નહોતો. ઉપસમ સંકેતિ અને ક્ષાયિક સંકેતિમાં એક અંશે ફરક ન હોય. 11મા ગુણસ્થાનકમાં ક્ષાયિક સંકેતિ હોય ને 11મા ગુણસ્થાનકમાં 12મા ગુણસ્થાનકમાં ક્ષાયિક સંકેતિ હોય. તો 11મા ગુણસ્થાનકવાળા ઉપસમ સંકેતિ અને 12મા ગુણસ્થાનકવાળા ક્ષાયિક સંકેતિમાં -1% પણ કઈ ફરક ન હોય. એટલે જ બંનેને વિતરાગ કહેવામાં આવે. બંનેને વિતરાગ કહેવાય છે. ખાલી ફરક એટલો જ છે કે તે વિતરાગથી કેવલ જ્ઞાનની દિશા લઈ શકે છે અને આ વિતરાગથી પાછી સરાગની દિશા લઈ લે છે. પણ છતાં પણ તે સ્થાનમાં જ્યારે છે ત્યારે તેને એક અંશે પણ યોગ્ય ન માનવું. એ દશા એવી છે. ગુરુદેવ, એ સ્થાનને અયોગ્ય નથી કહેતા, પરંતુ તે પુરુષાર્થ, સ્થિતિ પણ અયોગ્ય નથી. સ્થિતિ પણ અયોગ્ય નથી, પરંતુ પુરુષાર્થની તો ખામી જ હતી. ખામી હતી, ચાલો માની લઈએ કે ખામી હતી, પણ તે ખામી પોતાના પુરુષાર્થને કારણે ખામી નથી, એવી ભવિતવ્યતાને કારણે ખામી હતી. કોઈ પણ જીવ પાસે ક્ષાયિક સંકેતમાં જવું કે ઉપસમ સંકેતમાં જવું તે કર્મની સ્થિતિ પ્રમાણે ગોઠવાતી સ્થિતિઓ હોય છે. તેનો પોતાનો કોઈમાં કોઈ પુરુષાર્થ નથી હોતો. ગુરુદેવ, છદ્મસ્ત માટે આપણે એવું કન્સિડર કરી શકાય. પણ અગર કોઈ જ્ઞાની આ આખી એની આત્મદશાને જોવે તો આ જ્ઞાનીને તો જ્ઞાનીને એટલી ખબર પડે કે આણે મોહની કર્મનો ક્ષય કરી શકે ને. જાણે કર્મ બાંધ્યા હતા ને ત્યારે મોહની કર્મનો ક્ષય કરી શકે ને એવા કર્મ બાંધ્યા હતા. અને આણે જ્યારે કર્મ બાંધ્યા હતા ને ત્યારે મોહની કર્મ ઉપશાંત થઈ શકે ને એવા કર્મ બાંધ્યા હતા. બસ આટલું તમે કહી શકો. એટલે બાંધતી વખતે ભૂલ હતી, ભોગવતી વખતે કોઈ ભૂલ નથી. ખ્યાલ આવ્યો? બાંધતી વખતે તેના કર્મ એવા પ્રકારના હતા, આના કર્મ સાવ નિત્ય હતા, એટલે ક્ષાયિકમાં સીધું વયું ગયું. પણ બાંધતી વખતે તો એવું કોઈ ઓલું સ્પેસિફિકેશન? બાંધતી વખતે એવું સ્પેસિફિકેશન હોય. શાંતમાં થશે કે અક્ષય થશે? બાંધતી વખતે એવું સ્પેસિફિકેશન હોય કે આવા પ્રકારની ફ્રિકવન્સીથી બાંધે તો ઉપશાંતમાં વ્યુ જાય, અને આવા પ્રકારની ફ્રિકવન્સીથી બાંધે તો ક્ષાયિકમાં જાય. આવા પ્રકારની ફ્રિકવન્સીવાળા બાંધતા હોય તો ક્ષયોપશમમાં જાય. જેમ આપણે નિદ્દતની અલગ અલગ પ્રક્રિયા કહીએ, નિદ્દત પાછળ કેટલા પ્રકારનું હોય, 6 વળિયા હોય એમ કરીને. Right? Yes. બંધ સમયની ભૂલ હોઈ શકે, વેદન સમયની ભૂલ નથી એમાં કોઈ. ગુરુદેવ, પણ વેદન સમયની ભૂલ નથી જ.
પણ ગુરુદેવ વેદન સમયની ભૂલ તો ભૂલ કહેવાય જ નહીં, જે છે ના, વેદન સમય પર ભૂલ હોય, ભળી જાય તો વેદન છે, ન ભળે તો એ વિતરાગી છે ને. એટલે આપણે બંધ સમયે ચેતીએ કહીએ. હા, એટલે જ કઈ બંધ સમય ચેતવાનું છે, અદ્વૈત સમય તો કાંઈ નથી એનો. ઉદય સમયની કોઈ ભૂલ નથી કોઈ. એને ઉપસમ સંકેત કેમ પ્રાપ્ત થયું છે, અત્યારે ઉપસમ સંકેતમાં એ કેમ છે, ભવિતવ્યતા છે એટલા માટે. ગુરુદેવ, આપે ફરમાવ્યું કે જ્યારે એ બંધ કરે છે ત્યારે બંધ કરતી વખતે ડિસાઇડ થશે કે એમાં કઈ ઉપસમ કે રીતના થશે. તો ગુરુદેવ, જ્યારે પણ કોઈ શાયિક સંકેતી જીવ હોય તો એ શાયિક સંકેતી જીવને પણ નિકાચિત કર્મનો તો ના હોય, તો નહીં તો ક્ષય કરી ન શકે ક્યારેય. મોહની કર્મની નિંદત અવસ્થા હોય તો જ ક્ષય કરી શકે, નિકાચિત અવસ્થા ક્ષય ન કરી શકે, કેમ કે તો એને કોઈ પણ જાતનું ઉદ્વર્તન, અપવર્તન, સંક્રમણ, બીજું કોઈ કારણ જ લાગુ ન પડે. એટલે એટલા માટે આપણે જેમ ગત્સુ કુમારની વાત કરીએ તો એ એમનો ચરમ ભાવ હતો અને એ જે ક્ષણો હતી એમની હતું શાયિક સંકેત, પણ જે વેદના એવી હતી તે વેદના અલગ વસ્તુ છે. વેદના અલગ વસ્તુ છે. વેદના ન પણ આવી હોત ને તો પણ એના કર્મ ખપી ગયા હોત ભાવથી, કેમ કે એના કર્મ ઈટતા નિધત હતા, નિકાચિત હતા જ નહીં. કોઈ પૂછે ગસ્સુકુમારના કર્મ, મોહની કર્મ કેવા હતા? સાતાવેદની અસાતાવેદની નિકાચિત હતું, પણ મોહની કર્મ કેવું હતું? નિધત હતું કે નિકાચિત હતું? તો મોહની કર્મ બે પ્રકારના હોય, નિધત હોય, નિકાચિત પણ હોય. તેને મોહની કર્મ નિધત હતું એટલે બધું પ્રદેશ સુધીથી ખપાવી શક્યા. જો નિકાચિત હતું તો એને ભોગવવાનું જ હતું ખાલી. એટલે એવી વ્યાખ્યાઓ છે, આવો નિર્ણય નથી, એટલે એવી વ્યાખ્યા છે કે ચરમ ભાવ જ્યારે હોય ને ત્યારે મોહની કર્મ નિધત જ હોય. શાસ્ત્રમાંથી આવતું પણ આવી વ્યાખ્યા છે. જો મોહની કર્મ નિકાચિત હોય ને તો ઉદયમાં આવે જ, અને ઉદયમાં આવે તો પાછું નવું બંધાય, નવું બંધાય તો પાછું અંતો કોડાકડી સાગર ઉપમ નું જ બંધાય. તો ગુરુદેવ, એવું સમજી શકાય કે જે અનંતાનુબંધી કર્મો છે તે નિકાચિત કર્મો હોય. અનંતાનુબંધી નિકાચિત ક્યારેય ન હોય એના ચરમ ભાવમાં. ચરમભાવમાં નહીં, પણ જે આપણે નિકાચિત કર્મો કહીએ છીએ તે અનંતાનુબંધી કક્ષાના. ના, નિકાચિત બધું હોઈ શકે. અનંતાનુબંધી આ પ્રત્યેકની પ્રત્યેકનું સંજન બધું હોઈ શકે. ગુરુદેવ, આજ ઓલામાં અગર આપણે પરદેશી રાજાની વાત કરીએ તો ગુરુદેવ, તેઓ કેટલા બધા ક્રૂર હતા પૂર્વના સમયમાં, પોતાના પૂર્વના સમયમાં. તો એ સમયે એમનું કર્મનું બંધ. જો એમાં એનું છે ને એક જબરજસ્ત રહસ્ય છે કે આખી પરદેશી રાજાની સ્ટોરીનું કેન્દ્ર બિંદુ શું છે ખબર છે? એનું કેન્દ્ર બિંદુ છે કે એને આત્મતત્વ પર શંકા હતી. એને ગુરુ સાથે જે ભેટો થયો ને એ પણ શેને કારણે ભેટો થયો ખબર છે? આત્મતત્વ પરની શંકાને કારણે. એટલે એના મિનિંગ શું થયો? એક તો એવા લોકો છે જેને આત્મતત્વની કંઈ જ્ઞાન જ નથી, એટલે પૂર્ણ મિથ્યાત્વીઓ છે. પણ એ કેવો છે કે આત્મા હશે કે નહીં હોય, હશે કે નહીં હોય. એટલે એને પહેલાં પણ શું કર્યું હતું? કેટલાને કાંઈ કેટલાને આમ કર્યું, કેટલાને આમ માર્યા, કેટલાને પેટીમાં પૂરી દીધા, બધી જગ્યાએ ચેક કર્યું આત્મા ક્યાં છે. એટલે એની અંદરમાંથી આત્મતત્વ ઉપર ક્યુરોસિટી તો હતી જ, આત્મતત્વને જાણવાની જિજ્ઞાસા તો હતી જ. એના અંદરમાં આત્મતત્વ શું છે એ પામવાની તૈયારી તો હતી જ, અને પામવાની તૈયારી માટે જ કેસી સ્વામી પાસે ગયા, અને માટે જ એને કેસી સ્વામીનો ગુસ્સો પણ સહન કર્યો કે જો આ આત્મતત્વને જાણવાવાળા છે તો મારે એની પાસે જાણી તો લેવું છે કે રિયલમાં શું છે. એટલે ક્રૂર હતો, કઠોર હતો, બધું જ હતું, પણ એની વચ્ચે પણ તેની અંદરમાં એને સંકેત પ્રગટ થઈ શકે એવું એકમાત્ર હેતુ હતો કે આત્મતત્વ પ્રત્યેની જિજ્ઞાસા. એટલે આત્મતત્વ પ્રત્યેની જિજ્ઞાસા જે છે એને કારણે હું એવું માનું છું કે એના અનંતાનુબંધી ક્રોધમાન માયા લોભ નહીં હોય, નિકાચિત નહીં હોય. એટલા માટે આ ભૂમાં આટલી બધી હિંસા કરી છતાં પણ એ જ ભૂમાં તે સંકેત પામી શક્યા અને આરાધના કરી શક્યા અને સાધના કરી શક્યા. એટલે જે આત્મતત્વ ઉપર એનો જે ક્યુરોસિટી વાળો જે ભાવ હતો ને એને કારણે એના અનંતાનુબંધી ક્રોધમાન માયા લોભ નિકાચિત નતા બંધાતા. ગુરુદેવ, આવું કેવી રીતે? એટલે હજી વધારે આમાં ડીપ સમજવું. આનો ડીપ સમજવાનું એવું છે કે જ્યારે જીવ માર્ગાનુસારીમાં આવી જાય છે ત્યારે માર્ગાનુસારીપણાની અંદરમાં કોઈ એક ગુણ પણ મહત્વનો બની જાય છે.
જ્યારે જીવ અનાદિ મિથ્યાત્વી હોય છે ત્યારે તો અનંત અવગુણ જ હોય છે. અનાદિ મિથ્યાત્વી અનંત અવગુણ જ હોય છે. પણ એમાંથી જ્યારે માર્ગાનુસારી પણ આમાં આવવા લાગે છે ને ત્યારે એના માટે કોઈ એક ગુણ મહત્વનો બની જાય છે. જેમ નૈસાર સુથાર છે અનાદિ મિથ્યાત્વી છે, પણ એક હું જમાડ્યા વગર જમીશ ને એવો એક ગુણ આવ્યો ને તો હોઈ શકે એની અંદરમાં વૃક્ષોને કાપવાની ક્રૂરતા હોય, એનામાં બીજી બધી ક્રૂરતા હોય, બીજા બધી હિંસા હોય, જૂઠ હોય, ચોરી હોય, અભ્રમ હોય, પરિગ્રહ હોય, બધું જ હોય. પણ એક ગુણ આવ્યો ને, ગુણ ગુણની જનની છે. પણ ગુરુદેવ, આમાં તો પંચેન્દ્રિય જીવની હિંસાને ગૌણ કરીને આત્મતત્વ પ્રત્યેની જે જિજ્ઞાસા કે શંકા છે એને મહત્વ આપવામાં યસ. એટલે હંમેશા માટે એટલા માટે ભગવાને કીધું કે હિંસા કરતાં પણ સમ્યક્ત્વ, સત્ય એનું મહત્વ વધારે છે. એટલા માટે ભગવાન એક સૂત્ર આપ્યું, સચ્ચસ્ય આણાય સે મેહા વિમારંતરય. સત્યની પ્રતિજ્ઞાને કારણે તેને કોઈને હિંસા પણ કરવી પડે છે, તો પણ એનું સત્ય મહાન છે. જેમ કાલક ઋષિ જે છે તે પ્રતિજ્ઞા લે છે કે હું રાજાને મારી નાખીશ. પંચમહાવૃતધારી હતા ને તો પણ મારી નાખવાની પ્રતિજ્ઞા લે છે ને. કેમ? તો કે તેને એના ભાવ સાચા હતા. એ કોઈ વય સચ્ચેણમ, એક છે કરણ સચ્ચેણમ, એક છે ભાવ સચ્ચેણમ. જેમ રાજા, કયો રાજા? જનક રાજા ને કયો રાજા? તિસલાના પિતાનું નામ શું હતું? ચડા રાજા. તો કે મારે 5 તીર મારવાની છૂટ, કે મારે 1 તીર મારવાની છૂટ. પછી સામે એવડો મરે કે જે હોય તો મારે 1 તીરની છૂટ છે. ગુરુદેવ, એ જીવો તો હું સપરાધીને મારીશ. ગુરુદેવ, એ લોકો તો ક્યાંક ને ક્યાંક દેશવીરતી અવસ્થામાં. પણ દેશવીરતી અવસ્થા હતી તો સંકિત અવસ્થા ને નહીં, કે મિથ્યાત્વ અવસ્થા તો નથી. પરદેશી રાજા તો કમ્પ્લીટલી મિથ્યાત્વી જ. એટલે આપણે કમ્પ્લીટલી મિથ્યાત્વી કહીએ છીએ. પણ હું માનું છું કે તે સંકિત સન્મુખ હતા. અને તો પહેલી જ વારમાં ગુરુને મળ્યા ત્યાં તરત જ ચેન્જ થઈ ગયો. એટલે હળુ કર્મી તો હતા જ, ભાડે કર્મી તો ન જ હતા. યસ. તો એ કોઈ કાળસોરી કસાઈ જેવા કે એ ક્રૂરતા સાથે ચીકણી ક્રૂરતા હોય, ગાઢ ક્રૂરતા હોય. અને એકમાં શું હોય, જેમાં બેનો રસોઈ કરતા હોય તો રસોઈ સુધારે જ છે ને. શાકભાજી ખબર જ છે કે તુરિયામાં જીવ છે, ગલકામાં જીવ છે, કામાં જીવ છે, પણ સુધારે જ છે ને. પણ એમાં ગાઢ ક્રૂરતા ન હોય. એમ જે પંચેન્દ્રિય જીવનો વધ કરવાવાળા જે કંઈ લોકો હોય એમાં 2 ટાઈપની ક્રૂરતા હોય. એક ગાઢ ક્રૂરતા, બસ આમ જ કરવું છે, અને એક પોતાનો વ્યવહાર જેટલા કરતા હોય. એટલે પંચેન્દ્રિયોની હિંસા ખરાબ જ છે, એને સારી ન કહી શકે કોઈ રીતે. પણ આવી સ્થિતિ હતી એની. ગુરુદેવ, આપણે ક્યારે બાહ્યથી કોઈને ન માપી જજ ન શકે, કરી જજ ન જ કરી શકે. અમે એમ જ કહીએ છીએ, ક્યારેય જજ ન કરી શકે. તંદુલિયા મત્સ્ય પણ 7મી નરકમાં જઈ શકે. બરાબર. અને કંઈ ખાધા પીધા વગર, એકે માછલીને ખાધા વગર પણ, એક પણ માછલીને માર્યા વગર પણ. એટલે ભાવનું પણ મહત્વ છે. એટલે તો ભગવાને બતાવ્યું ને, ભાવે ભાવના ભાવી, ભાવે દિજદાન, ભાવે ધર્મ આરાધી, ભાવે કેવલ જ્ઞાન. મને ખાલી સ્થિતિ શું હોય જીવની એ સમજવા માટે, કોઈ જીવ સંજ્વલન કક્ષાની અવસ્થામાં છે. હવે એ સંજ્વલન કક્ષા છે એટલે એની જે પણ ઇન્ટેન્સિટી છે એ મંદ છે. તો મંદ કરતા સંજ્વલન કક્ષાની છે, બહુ ટકતી નથી. આ ગમે એવો શબ્દ પણ આવે છે કે સંજ્વલન અનંતાનંદી જેવો હોઈ શકે, અનંતાનંદી સંજ્વલન જેવો હોઈ શકે. અનંતાનંદી અને સંજ્વલનને સંબંધ છે મિથ્યાત્વ અને સંકિત સાથે. ક્રોધત્વ એનો મોટો કે નાનો બે હોઈ શકે. ક્રોધત્વ એનો મોટો નાનો બે હોઈ શકે. ક્યારે પેટ્રોલ એકદમ ઠંડુ હોઈ શકે, પાણી એકદમ ગરમ હોઈ શકે. તો ગરમા ગરમ ઉકળતું પાણી પણ આગમાં નાખે તો આગને ઠારી જ દે છે. અને ફ્રીજમાં મૂકેલો એકદમ જેને કે આઈસ ક્યુબ બનાવી દો ને પેટ્રોલનું, તો પણ એ ભડક જ બળે સીધું. તો અનંતાનંદી છે પેટ્રોલ જેવું છે, અને સંજ્વલન છે પાણી જેવું છે. તો અનંતાનો બંદી સંજ્વલન જેવું હોઈ શકે છે, પણ જે સંજ્વલન એ પણ અનંતાનંદી જેવું હોઈ શકે છે. 2 છઠ્ઠાણ વળિયા છે. એટલે આવશે આમાં ઉત્તરાધીન સૂત્રમાં જ આવશે એનો ભાવ, વર્ણન આવશે એનું. ગુરુદેવ, જે બાલવીર્ય છે, જે બાલ પંડિત વીર્ય 5મા ગુણસ્થાનક સંબંધી કીધું,
તો બાલવીર્યને કેમ એમાં ચોથું ગુણસ્થાનક પણ ઇન્ક્લુડ કર્યું? યસ, એટલા માટે કે પંડિત એ જ છે જે પ્રત્યાખ્યાના વર્ણી કર્મનો ક્ષોભસમ કરી શકે છે. તમારી પાસે વ્યાખ્યાઓ બહુ ક્લિયર રાખવાની. પંડિત તે છે જે પ્રત્યાખ્યાના વર્ણી કર્મનો ક્ષોભસમ કરી શકે છે. તો દેવાનો પ્રિયો, તમે બધા ઘણા દિવસોથી શ્રી ભગવતી સૂત્રની વાંચના સાંભળી રહ્યા છો. આમ તો શ્રાવકો માટે બહુ કઠિન સબ્જેક્ટ છે, અઘરો સબ્જેક્ટ છે. મહાસતીજી કે મારા સાહેબો માટે પણ હજી સહજ સુપાચ્ય નથી, ઇઝીલી ડાયજેસ્ટિવ નથી. ધીરે 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 લોકો સમજવાનો પ્રયત્ન કરે છે. તો આટલા દિવસથી એટલે સમજાને કે ઉપદાન પૂરા થયા એ દિવસથી આપણી વાંચના શરૂ થઈ છે. ઉપદાન ક્યારે પૂરા થયા? 27 તારીખે. 27, 28, 29, 30, પહેલી, બીજી અને ત્રીજી. તો એક વીક માટેની આપણી વાંચના સરસ મજાની ચાલી છે. પરંતુ આના બધી તમને બધાને સમજાઈ ગયું હશે કે ભગવાનનું જ્ઞાન અગાધ છે, ભગવાનની દ્રષ્ટિ અતિ સૂક્ષ્મ છે અને ભગવાન પાસે નાનામાં નાની સમસ્યાનું સમાધાન છે અને મોટામાં મોટી જેટલી પણ જ્ઞાનની ધારાઓ હોય એ બધું એક નાનકડા સૂત્રમાં સમજાવવાની કળા છે. તો આપણે પરમાત્માનો ઉપકાર માનીએ, પરમાત્માનું જ્ઞાન ઝીલનારા સુધર્માદિ ગણધરોનો ઉપકાર માનીએ. સુધર્માદિ ગણધરોથી દેવર્તી ગણિક સમાશ્રમણ નામના આચાર્ય સુધી જેટલા આચાર્ય કંઠસ્થ કરી અને પોતાના શિષ્યને આ જ્ઞાન આપ્યું તેમનો ઉપકાર માનીએ. દેવર્તી ગણિક સમાશ્રમણે લિપિબદ્ધ કરીને પુસ્તક રૂપમાં આપણા પાસે આગમ આવે એવું જે કાંઈ પુરુષાર્થ કર્યો તેમનો ઉપકાર માનીએ. અને જેમણે જેમણે જ્યાં જ્યાં પણ ભગવતી સૂત્રના લેખનમાં, વાંચનમાં, એને પુસ્તક રૂપે સર્જવામાં જેટલા જેટલા જે જે ઉપકાર કર્યો તે બધાનો આપણે ભાવથી શું માનીએ છીએ? ઉપકાર માનીએ છીએ. આગમ વાંચનામાં કોઈ પણ પ્રકારે પરમાત્માના ભાવોને વિરુદ્ધ પરપૂર્ણ થઈ હોય, હે અર્યંત પરમાત્મા આત્મસાક્ષી ભાવપૂર્વક તસ્સમ ઈચ્છામિ દુક્કડમ. ખોવાયો હતો હું ભવના ભ્રમણમાં, ને ફેરા ફર્યો જન્મને મરણના. સૂતો હતો આ તમને આપે જગાડો, મહા ઉપકારીને વંદન હજારો. શિષ્યોના કર્મોનો ભાર ઉપાડે, ને કર્મોના બંધન હળવા કરાવે. ચિત્તમાં એક જ ચિંતા સતાવે, રહી જાય ના કોઈ મજ ધારે. નીકળ્યા હતા સ્વકલ્યાણ કાજે, છતાં ડૂબતા આત્મને બચાવે. જહાજ સમાન સર્વને ઉગારે, તરી જાય પોતે ને સર્વને તારે. ખોવાયો હતો હું ભવના ભ્રમણમાં, ને ફેરા ફરો જન્મને મરણના. સૂતો હતો આ તમને આપે જગાડો, મહા ઉપકારીને વંદન હજારો.
મળ્યા, દ્રષ્ટિ પામીને અનેકો છે તરિયા, કરુણા નિદાન ગુરુદેવ છે મળ્યા, દ્રષ્ટિ પામીને અનેકો છે તરિયા. એ મારી ભક્તિમાં શક્તિ હું એવી જગાવું, મારી સંગે જ મુક્તિને હું પામી જાઉં. એ મારી ભક્તિમાં શક્તિ હું એવી જગાવું, તારી સંગે જ મુક્તિને હું પામી જાઉં. તારી કૃપાથી સહુ કામ થાતા, ઉપકારો ના કદે વિસરાતા. આભમાં અગણિત જડ કે છે તારા, એનાથી વધુ ઉપકારો તમારા. હે ગુરુદેવ, આગમોના જે ભાવાર્થ, જે ગુડાર્થ, આટલા રહસ્યો જે અનેકો જીવોને સમજવા કે જાણવા નથી મળતા, તેવા ભાવો આપ અમને સમજાવી રહ્યા છો. આપનો અનંત અનંત ઉપકાર છે. હે ગુરુદેવ, આ અનેક રહસ્યો સમજાવી હવે અમારા ભાવો ઉપશાંત નહીં પણ ક્ષીણ બનો, અમારા કર્મો ઉપશાંત નહીં પણ સંપૂર્ણ ક્ષય થઈ જાય તેવો પુરુષાર્થ થાય એવી કૃપા વરસાવશો. આપના અનંત પુરુષાર્થ પ્રત્યે, આપના ઉપકારો પ્રત્યે અમે ઉત્કૃષ્ટ વિનય ભાવથી વિનય પ્રતિપત્તિ કરીએ છીએ. हमको सुनाई सबको सुहाई, धन्य है जिनवाणी गुरुवर, धन्य है जिनवाणी, धन्य है जिनवाणी गुरुवर, धन्य है जिनवाणी. तमेव सत्यं निशंकं वाणी अमृत सार है, तमेव एवमेयं भन्ते जिनवाणी सुखकार है. सदहामि भन्ते पतयामि भन्ते, रोएमि फासेमि पालेमि भन्ते. धन्य है जिनवाणी गुरुवर, धन्य है जिनवाणी, धन्य है जिनवाणी गुरुवर, धन्य है जिनवाणी. तिक्खुतो आयाहीणं पयाहीणं वन्दामि नमन्सामि सक्कारेमि सम्मानेमि कल्याणं मङ्गलं देव्यं चेयं पज्वासामि मत्थेन वन्दामि. तिक्खुतो आयाहीणं पयाहीणं वन्दामि नमन्सामि सक्कारेमि सम्मानेमि कल्याणं मङ्गलं देव्यं चेयं पज्वासामि मत्थेन वन्दामि. तिक्खुतो
आयाहीणं पयाहीणं वन्दामि नमन्सामि सक्कारेमि सम्मानेमि कल्याणं मङ्गलं देव्यं चेयं पज्वासामि मत्थेन वन्दामि। शासनपति श्रमण भगवान महावीर स्वामी की जय हो, जय हो, जय हो। पूज्य डूंगर जय माणिक प्राणरति गुरुदेवों की जय हो, जय हो, जय हो। राष्ट्र संत परम गुरुदेव श्री नम्र मुनि महाराज साहेब की जय हो, जय हो, जय हो। सर्व गुरु भगवंतों और महासती जियों की जय हो, जय हो, जय हो। जिन शासन देवों की